FY BCom સ્ટેટ એમાં ચેપ્ટર છે આપનું લક્ષ કલનશાસ્ત્રની અંદર. એમાં આગળ જોઈએ, હવે આવે છે ઇન્ફિનિટીવાળા દાખલાઓ. જ્યારે ઇન્ફિનિટીવાળા દાખલા હોય ત્યારે તમારે નીચે મુજબના 3 સ્ટેપ યાદ રાખવાના. એમાં સૌથી પહેલું કે સૌપ્રથમ આપેલ પદનું વિસ્તરણ કરો. અવયવ પાડવાના નથી. જે પણ માહિતી આપેલી હોય એનું આપણે વિસ્તરણ કરવાનું, અવયવ કરવાના નથી. ત્યારબાદ મહત્તમ ઘાત વડે દરેક પદનો ભાગાકાર કરવો. અને છેલ્લો સ્ટેપ છે કે જે પદમાં મહત્તમ ઘાત હોય તેના સિવાયના બધા જ પદો શૂન્ય થઈ જશે. 3 સ્ટેપ યાદ રાખવાના. સૌથી પહેલો સ્ટેપ, આપેલ પદનું વિસ્તરણ કરવાનું, અવયવ કરવાના નથી. મહત્તમ ઘાત વડે દરેક પદનો ભાગાકાર કરવાનો. રકમની અંદર જે મહત્તમ ઘાત આપી હોય એ મહત્તમ ઘાત વડે જેટલા પણ પદ છે બધાનો ભાગાકાર કરવો. અને જે પદમાં મહત્તમ ઘાત હોય એ સિવાયના બધા જ પદો શૂન્ય થઈ જશે. ત્યાર પછી આ કેટલાક સૂત્ર છે યાદ રાખવાના તમારે. એમાં 3 છે. પહેલું છે 1 + 2 + 3 + ડેશ 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 n. 1 થી લઈને અનંત સુધીનો સરવાળો કરીએ તો એને કહેવાય સિગ્મા n. અને એનું સૂત્ર આવે n કૌંસમાં n+1/2. 1 વર્ગ + 2 વર્ગ + 3 વર્ગ + ડેશ 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 n વર્ગ, એને કહેવાય સિગ્મા n સ્ક્વેર. અને એનું સૂત્ર આવે n કૌંસમાં n+1 કૌંસમાં n 2n+1/6. એટલે એક એક સ્ટેપ વધારી દેવાનો. જેમ કે 1 2 3નો સરવાળો આપણે કરીએ અનંત સુધી તો n+1/2 અને 1 વર્ગ 2 વર્ગ 3 વર્ગ એનો સરવાળો હોય તો અહીંયાથી એક સ્ટેપ વધી જાય એટલે n+1 અને 2n+1 2 પછી આવે 3 એટલે 2 તાલી 6. 1 ઘન + 2 ઘન + 3 ઘન ડેશ 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 + n ઘન, તો એને કહેવાય સિગ્મા n ઘન. અને એનું સૂત્ર આવે n કૌંસમાં n+1 કૌંસમાં 2n+1 કૌંસમાં 3n+1/24. તો અહીંયા પણ એક સ્ટેપ વધી ગયો આગળ કરતા. n+1 2n+1 આગળ 3n+1. અહીંયા 2 × 3 હતું, નીચે આવશે 2 × 3 × 4 એટલે 2 તાલી 6 અને 6 ચોક 24. તો આ 3 સ્ટેપ અને આ 3 સૂત્ર ખાસ યાદ રાખવાના ઇન્ફિનિટીવાળા દાખલા ગણવાના હોય ત્યારે. જ્યારે પણ દાખલા ઇન્ફિનિટીવાળો હોય ત્યારે અવયવ નથી પાડવાના પરંતુ એનું વિસ્તરણ કરવાનું અને જે મહત્તમ ઘાત હોય એના વડે દરેક પદને ભાગાકાર કરવાનો. ચાલો દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. આગળ આપણા 30 દાખલા થઈ ગયા છે એટલે 31મા દાખલાથી શરૂઆત કરીએ આપણે. રકમ છે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 5x² + 7x + 2/3x² - x - 4. ચાલો અત્યાર સુધી આપણે એક્સની કિંમત આપતા હતા, લિમિટ આપી દેતા હતા કે ભાઈ x લિમિટ 2, x લિમિટ 4, x લિમિટ -1, પરંતુ અહીંયા કોઈ લિમિટ આપી નથી. અહીંયા કીધું છે ઇન્ફિનિટી. તો સૌથી પહેલાં તમારે જે માહિતી છે એટલે કે જે રકમ છે એનો અવયવ વિસ્તરણ કરવાનું. તો અહીંયા તમને વિસ્તરણ સ્વરૂપે જ આપ્યું છે. હવે તમારે આના અવયવ નથી પાડવાના. જો અહીંયા કોઈ રકમ હટે તો આપણે આના અવયવ પાડતે, એટલે કે 5 દુ 10, 10ના એવા ભાગ પાડતે કે 7 આવે. પરંતુ અહીંયા ઇન્ફિનિટી છે એટલે આના અવયવ પાડવાની જરૂર નથી. બીજા સ્ટેપમાં એવું હતું કે જે મહત્તમ ઘાત હોય એના વડે દરેક પદને ભાગાકાર કરવાનો. તો આખી રકમની અંદર તમે જુઓ તો મહત્તમ ઘાત છે x², એટલે xના વર્ગ વધે બધા પદને ભાગી દેવાનું. એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 5x² / x², 7x / x², 2/x², 3x² / x², x x², 4/x². ભાગાકાર કરીએ. x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી x² ઉડી જાય એટલે 5, 7x/x², તો x ઉડી જાય એટલે 7/x. અહીંયા કોઈ ભાગ નહીં ચાલે એટલે 2/x². છેદમાં અહીંયા પણ x² ઉડી જાય એટલે 3 - x ઉડી જાય એટલે 1/x. ઉપર કંઈ નહીં વધે એટલે 1, તો કે 1/x - 4/x².
ચાલો મહત્તમ ઘાત વડે ભાગાકાર કરી દીધો, ભાગ ચલાવી દીધા. હવે આગળ આપણે એક્સની કિંમત મૂકવાની. તો અહીંયા એક્સની કિંમત તો ઇન્ફિનિટી કીધી છે. ઇન્ફિનિટી એટલે તમે ગમે એટલા લઈ શકો, પરંતુ એક નિયમ યાદ રાખી લેવાનો કે જેટલા છેદમાં આપ્યા હોય એ બરાબર આપણે 0 લઈ લેવાનું. અહીંયા એક્સવાળા પદ કયા કયા છે? તો કે 1/x. આ ઉપર સંખ્યા છે ને નીચે એક્સ આપ્યો છે એટલે આપણે ધારીશું 1/x. એટલે 1/x બરાબર 0. ત્યાર પછી એક્સના વર્ગવાળું પદ, તો કે 1/x² બરાબર પણ 0. જો એક્સના ઘનવાળું પદ હતે તો એના બરાબર પણ આપણે 0 લઈ લેતે. બરાબર છે? એટલે મહત્તમ ઘાત સિવાયના જેટલા પણ પદ છે બધા પદ શૂન્ય થઈ જાય. ત્રીજો સ્ટેપ જે હતો તે. હવે આપણે અહીંયા કિંમત મૂકીએ તો x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 5 વત્તા 7/x છે તો અહીંયા કિંમત મૂકવાની. જો 7/x એટલે એને એમ કહેવાય 7 ગુણ્યા 1/x. એટલે 7 ગુણ્યા 1/x એટલે 0. તો 7 ગુણ્યા 0 એટલે 0. એટલે આવશે 0 પ્લસ 2/x² તો એ પણ 0. 3/3 ઓછા 1/x એટલે 0 ઓછા 4/x² એટલે 4 ગુણ્યા 0 તો કે 0. એટલે અહીંયા જવાબ આવે 5/3. અહીંયા કિંમત મૂકી એટલે આ લખવાનું નહીં. એટલે જવાબ આવશે 5/3. ઇન્ફિનિટીવાળા દાખલામાં જવાબ યાદ રાખવાનો કે જે મહત્તમ ઘાત હોય ને એ જ આપણો જવાબ કહેવાય. અહીંયા મહત્તમ ઘાત કોને છે? તો 5 અને 3 ને એટલે 5/3 જવાબ. બીજો એક દાખલો જોઈએ આપણે. રકમ આપેલી છે x3 વત્તા 1/x² વત્તા 2 x વત્તા 3. ચાલો અહીંયા જુઓ તો અંશમાં તો કંઈ વાંધો નથી. x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી x3 વત્તા 1 છેદમાં તમને અવયવ આપેલા છે તો આને પહેલાં વિસ્તરણ સ્વરૂપે ફેરવી દેવાનું. એટલે પહેલાંનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો, બીજાનો ગુણાકાર આખા કૌંસ સાથે. તો એક્સના વર્ગનો ગુણાકાર આપણે x વત્તા 3 સાથે કરીએ. x² ગુણ્યા x એટલે x3, x² ગુણ્યા 3 એટલે 3x, 2 ગુણ્યા x એટલે 2x, સોરી x² ગુણ્યા 3 એટલે 3x² થશે. x² ગુણ્યા 3 એટલે 3x², 2 ગુણ્યા x એટલે 2x અને 2 ગુણ્યા 3 એટલે 6. ચાલો હવે જે મહત્તમ ઘાત હોય એના વડે આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા મહત્તમ ઘાત છે x3 એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી x3 છેદમાં x3 વત્તા 1/x3 છેદમાં x² છેદમાં x3 વત્તા 3x² છેદમાં x3 વત્તા 2x છેદમાં x3 વત્તા 6 છેદમાં x3. જે પણ મહત્તમ ઘાત હોય એના વડે દરેક પદનો ભાગાકાર કરવાનો. એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી અહીંયા ઉડી જશે એટલે 1 પ્લસ અહીંયા કોઈ ભાગ નહીં ચાલે એટલે 1/x3 આ પણ ઉડી જાય એટલે 1 વત્તા x² અને x3 તો 2 ઉડી જાય એટલે 3/x વત્તા 2x/x3 તો x ઉડી જશે એટલે 2/x² વત્તા અહીંયા કોઈ ભાગ નહીં ચાલે એટલે 6/x3. ચાલો હવે આગળ કંઈ નહીં થશે એટલે આપણે ધારણા કરી લેવાની. તો જેટલા પણ x વાળા પદ છે એના બરાબર 0 લઈ લઈએ. તો એક તો જો અહીંયા 1/x છે એટલે 1/x 0, પછી xના વર્ગવાળું પદ તો 1/x² 0, અહીંયા છેદમાં છે x એટલા માટે. પછી xના ઘનવાળું પદ તો 1/x3 0. ચાલો હવે કિંમત મૂકી દેવાની આની. તો 1 વત્તા 1/x3 એટલે 0, 1 વત્તા 3/x તો આપણે બધાને ખબર છે ભાઈ 3/x એટલે 3 ગુણ્યા 1/x અને 3 ગુણ્યા આની કિંમત છે 0 તો 3 ગુણ્યા 0 એટલે 0. એટલે આ બધા જ પદ 0 થઈ જાય. મહત્તમ ઘાત સિવાયના બધા પદ 0. એટલે અહીંયા 0 વત્તા 0 વત્તા 0 એટલે અહીંયા આવશે 1/1 અને 1/1 એટલે એનો જવાબ આવશે 1. તો આ થઈ ગયો દાખલા નંબર 32. ચાલો આગળ જોઈએ આપણે દાખલા નંબર 33.
જો 33 રકમ આપેલી છે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 1 ઓછા x 2 વત્તા x 3 વત્તા x છેદમાં 1 વત્તા એક્સનો ઘન. ચાલો આ દાખલામાં જુઓ 1 ઓછા એક્સ 2 વત્તા એક્સ 3 વત્તા એક્સ આ બધા અવયવ કહેવાય. તો આને પહેલાં આપણે વિસ્તરણ સ્વરૂપે લખવું પડે એટલે દરેકનો ગુણાકાર કરી દેવો પડે. તો એક્સ ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 1 ઓછા એક્સ આપણે એમ જ રાખીએ, આ બે કૌંસનો ગુણાકાર કરીએ. 2 તાલી 6, 2 ગુણ્યા એક્સ એટલે 2x, એક્સ ગુણ્યા 3 એટલે 3x, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ છેદમાં 1 વત્તા એક્સનો ઘન. તે તો બેઠું જ આવશે. આગળ હવે એક્સ ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 1 ઓછા એક્સ 6 વત્તા 2 ને 3 એટલે ટોટલ થઈ જશે 5x વત્તા એક્સનો વર્ગ છેદમાં 1 વત્તા એક્સનો ઘન. હવે આ 1 માઇનસ એક્સનો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ. તો એક્સ ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી ગુણાકાર કરીએ જુઓ તો 6 એકા 6, 5 ગુણ્યા 5x ગુણ્યા 1 એટલે 5x, એક્સનો વર્ગ ગુણ્યા 1 એટલે એક્સનો વર્ગ. ત્યાર પછી એક્સનો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો માઇનસ એક્સ ગુણ્યા 6 એટલે માઇનસ 6x, માઇનસ એક્સ ગુણ્યા 5x એટલે માઇનસ 5xનો વર્ગ, માઇનસ એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે માઇનસ એક્સનો ઘન. 2 ને 1 3 ઘાત થઈ જશે. અને છેદમાં તો જે છે એ જ આવશે એટલે 1 વત્તા એક્સનો ઘન. તો અહીંયા એક્સ ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 6 પછી જો 5x માઇનસ 6x તો 5માંથી 6 બાદ કરીએ એટલે માઇનસ એક્સ, એક્સનો વર્ગ ઓછા 4xનો 5xનો વર્ગ તો 5માંથી 1 જાય એટલે ઓછા 4xનો વર્ગ માઇનસ એક્સનો ઘન છેદમાં 1 વત્તા એક્સનો ઘન. ચાલો હવે અહીંયા જે મહત્તમ ઘાત છે એના વડે બંનેને પહેલાં ભાગાકાર કરીએ બધા પદને. તો મહત્તમ ઘાત તમે જુઓ તો એક્સનો ઘન છે એટલે એક્સ ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી દરેકને એક્સના ઘન વડે ભાગીએ તો 6ના છેદમાં એક્સનો ઘન માઇનસ એક્સના છેદમાં એક્સનો ઘન માઇનસ 4xના વર્ગના છેદમાં એક્સનો ઘન માઇનસ એક્સના ઘનના છેદમાં એક્સનો ઘન છેદમાં 1ના છેદમાં એક્સનો ઘન વત્તા એક્સના ઘનના છેદમાં એક્સનો ઘન. ભાગ ચલાવીએ. આ તો બેઠું જ આવશે. માઇનસ 1ના છેદમાં એક્સનો વર્ગ માઇનસ 4ના છેદમાં એક્સ. હવે તો આ સિમ્પલ છે, બધાને આવડશે. ઉપર એક્સનો વર્ગ છે, નીચે એક્સનો ઘન છે, બે એક્સ ઉડી જાય એટલે નીચે એક્સ વધ્યા માઇનસ આખું ઉડી જશે એટલે 1 છેદમાં 1ના છેદમાં એક્સનો ઘન વત્તા આ બંને ઉડી જાય એટલે 1. જેટલા પણ એક્સવાળા પદ છે એને આપણે 0 ધારી લઈએ. તો 1ના છેદમાં એક્સ બરાબર 0, 1ના છેદમાં એક્સનો વર્ગ બરાબર 0 અને 1ના છેદમાં એક્સનો ઘન બરાબર 0. એટલે અહીંયા આવશે કિંમત મૂકીએ તો 6ના છેદમાં એક્સનો ઘન તો ભાઈ એક્સનો ઘન એટલે 0 એટલે 0, 1ના છેદમાં એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ એટલે 0, માઇનસ 4ના છેદમાં એક્સ એટલે 1ના છેદમાં એક્સ એટલે 0 તો માઇનસ 0 માઇનસ 1 છેદમાં 1ના છેદમાં એક્સનો ઘન 0 પ્લસ 1 એટલે માઇનસ 1ના છેદમાં 1 ને ભાગાકાર કરીએ તો જવાબ આવે માઇનસ 1. સિમ્પલ એટલું યાદ રાખવાનું, ઇન્ફિનિટીવાળા દાખલા હોય ત્યારે જે મોટી ઘાત હોય ઇન્ફિનિટીવાળા દાખલામાં જે મોટી ઘાત હોય એ જ આપનો જવાબ થશે. એટલે મોટી ઘાતવાળા જે સહગુણકો હોય એ જ આપનો જવાબ. કયા ધોરણમાં? 9 થી 12 ચાલુ થયું છે. એ એમ ના કહે.
ચાલુ નજર લેશો કરીને એટલે બને હા જ છે. ચાલશે ને, હા. જે 1-2 મહિનાનું હશે, જે કોર્સ કહેશે એ પ્રમાણે ચાલશે. એ હજુ કંઈ જાહેર નથી. હમણાં કંઈ નથી. ચાલો હવે આગળ જોઈએ આપણે 33મો જોયો. આગળ જો 34મો દાખલો. રકમ આપેલી છે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી x² વત્તા 1 છેદમાં x² વત્તા 2x વત્તા 3. ચાલો અહીંયા વિસ્તરણ સ્વરૂપે જ છે એટલે ડાયરેક્ટ તમારે મહત્તમ ઘાત વડે ભાગાકાર કરવાનો. તો મહત્તમ ઘાત છે x² એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી x² છેદમાં x² વત્તા 1 છેદમાં x² x² છેદમાં x² વત્તા 2x છેદમાં x² વત્તા 3 છેદમાં x². તો x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી ભાગ ચાલી જાય એટલે જવાબ આવશે અહીંયા 1 પ્લસ 1 છેદમાં x² છેદમાં અહીંયા ભાગ ચાલશે એટલે 1 પ્લસ x અને x² એટલે xx ઉડી જાય તો 2 છેદમાં x પ્લસ 3 છેદમાં x². ચાલો હવે આપણે ધારણા કરીએ તો કે 1 છેદમાં x બરાબર 0 અને x² વાળું એટલે 1 છેદમાં x² 0 એટલે અહીંયા આવશે 1 પ્લસ 0. જે અચળ પદ છે ને એ સિવાયના બધા પદ 0 જ થઈ જશે એટલે 1 વત્તા 0 વત્તા 0 એટલે જવાબ આવશે 1 છેદમાં 1 બરાબર 1. ચાલો આગળ જોઈએ દાખલા નંબર 35. x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² પ્લસ n છેદમાં 2 કૌંસમાં n પ્લસ 3 n પ્લસ 4. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો અવયવ આપ્યા છે એનું પહેલાં વિસ્તરણ કરવું પડશે. x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² પ્લસ n છેદમાં 2 અહીંયા ગુણાકાર કરીએ એટલે n n ગુણ્યા 4 એટલે 4n 3 ગુણ્યા n એટલે 3n અને 3 ગુણ્યા 4 એટલે 12. તો x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² પ્લસ n છેદમાં હવે આ 2 ને આખા કૌંસ સાથે ગુણીએ તો 2 ગુણ્યા n² એટલે 2n², 4n અને 3n એટલે 7n, 7 દુ 14n એટલે અહીંયા પ્લસ 14n પ્લસ 12 દુ 24. ચાલો હવે મહત્તમ ઘાત વડે ભાગાકાર કરવાનો. તો બંનેમાં મહત્તમ ઘાત જોઈ લો. તો મહત્તમ ઘાત આપી છે આપને n². અહીંયા છે ને n આવશે, આ n વાળું પદ છે એટલા માટે સિમ્પલ જ છે. આગળના દાખલાઓ કેવા x વાળા હતા એટલે બધું x, અહીંયા ખાલી n વાળું આપ્યું છે. ચલ બદલાઈ ગયો છે એટલે અહીંયા બધામાં n આવશે. એટલે n ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² છેદમાં n² પ્લસ n છેદમાં n², 2n² છેદમાં n² પ્લસ 14n છેદમાં n² પ્લસ 24 છેદમાં n². ભાગ ચલાવીએ તો x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી જો અહીંયા n² ઉડી જાય એટલે 1 અને અહીંયાથી n ઉડી જાય એટલે 1 છેદમાં n એટલે અંશમાં આવશે 1 વત્તા 1 છેદમાં n અને છેદમાં n² ઉડી જશે એટલે 2 14 છેદમાં n². સોરી અહીંયા 14n છે એટલે n ઉડી જાય તો 14 છેદમાં n અને અહીંયા આવશે 24 છેદમાં n². એટલે છેદમાં વધશે 2 પ્લસ 14 છેદમાં n પ્લસ 24 છેદમાં n². ચાલો હવે આપણે ધારણા કરીશું. તો જેટલા પણ n વાળા પદ છે એના બરાબર 0 લઈ લઈએ. તો 1/n બરાબર 0, 1/n² બરાબર 0 એટલે અહીંયા આવશે 1 પ્લસ 0, 2 પ્લસ 0 પ્લસ 0
એટલે 1/2. એટલે સિમ્પલ એટલું યાદ રાખવાનું કે જે મહત્તમ ઘાત હોય એ જ આપનો જવાબ આવશે. ચાલો ત્યાર પછી 36મો દાખલો છે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² પ્લસ 3n પ્લસ 1 અપોન 2n² પ્લસ n પ્લસ 1. આ દાખલો તમને જાતે આવડશે, તમારે જાતે કરવાનો છે. જવાબ બધાને ખબર જ છે, જે મહત્તમ ઘાત હોય આપનો જવાબ આવે તો અહીંયા મહત્તમ ઘાત છે n² એટલે ઉપર 1 અને અહીંયા સહગુણક 2 એટલે જવાબ આવશે આનો 1/2. બરાબર. આ દાખલો તમારે બધાએ જાતે કરવાનો છે. ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 37. એમાં એમ કીધું છે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી. રકમ આપી છે આપને 1/1 - n², 2/1 - n². હલો, પ્લસ 3/1 - n² પ્લસ n/1 - n². ચાલો ઇન્ફિનિટી આપેલું છે. હવે જો અહીંયા આગળ અંશ છેદવાળા દાખલા છે. અંશ છેદમાં આમ તો લસા લેવો પડે, પરંતુ અહીંયા તમે જુઓ તો છેદ બધાના સરખા છે એટલે ડાયરેક્ટ અંશમાં સરવાળો ને છેદમાં જે રકમ આપી હોય તે. એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ પ્લસ n છેદમાં 1 - n². તો x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 1 + 2 + 3 + પ્લસ n. આ કેટલાક અગત્યના પરિણામો આ વિડીયોના શરૂઆતમાં જ મેં તમને 3 પરિણામ લખાવેલા કે જ્યારે 1 + 2 + 3 આપેલું હોય ત્યારે એને સિગ્મા n કહેવાય અને એનું સૂત્ર આવે n/n+1/2. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા n નો વર્ગ આપેલું હોય તો એના માટે આવે n/n+1 2n+1/6. અને 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન આપેલું હોય તો એના માટે 1 n/n+1 2n+1 3n+1 અને છેદમાં લખાય 24. તો અહીંયા તમે જોઈ શકો છો આ 1 + 2 + 3 વત્તા n આપ્યું છે એટલે એના માટે આવશે n/n+1/2 અને આખાના છેદમાં 1 - n². હવે આ અંશનો છેદમાં આવી જાય એટલે 2 અહીંયા અંશમાં છે તો ભાગાકારમાં આવશે એટલે આની સાથે ગુણાઈ જશે. એટલે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી ઉપર આવશે n. n ને આપણે આખા કૌંસ સાથે ગુણી કરીએ તો n × n એટલે n² પ્લસ n × 1 એટલે n છેદમાં આ 2 નીચે જતું રહેશે એટલે 2 × 1 એટલે 2 માઇનસ 2 × n એટલે 2n². ઇન્ફિનિટીવાળો દાખલો હોય ત્યારે સૌથી પહેલાં તમારે વિસ્તરણ કરી દેવાનું. તો આપણે વિસ્તરણ કર્યું, અહીંયા કોઈના અવયવ પાડવાના નથી. હવે મહત્તમ ઘાત વડે ભાગવાનું. તો અહીંયા મહત્તમ ઘાત તમે જોઈ શકો છો n² છે એટલે દરેક પદને આપણે મહત્તમ ઘાત વડે ભાગીએ તો n² વત્તા n/n² 2/n² ઓછા 2n²/n². ચાલો તો ભાગ ચલાવીએ એટલે અહીંયા આવશે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² ઉડી જાય એટલે +1. અહીંયા n ઉડી જાય એટલે 1/n 2/n², n² ઉડી જાય એટલે 2. ધારણા કરવાની 1/n 0 1/n² 0. બરાબર. એટલે અહીંયા આવશે x ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી. મહત્તમ ઘાત સિવાયના જે પણ પદ હશે એ શૂન્ય થઈ જશે એટલે અહીંયા કિંમત મૂકીએ તો આ છે 1 વત્તા 1/n. તો 1/n ની કિંમત છે આપણી પાસે 0 છેદમાં 2/n². હવે 1/n² 0 તો 2/n² પણ 0 -2 એટલે એકવાર કિંમત મૂકી દો પછી આ લખવાનું નહીં એટલે જવાબ આવશે 1/-2.
2 એટલે 1/-2 દાખલાનો આન્સર. કિંમત મૂકી દઈએ ત્યારે આપણે આ લિમિટ લખવાની નહીં. ચાલો, આ થઈ ગયો ઇન્ફિનિટીવાળો એક બીજો દાખલો. આગળ જોઈએ આપણે 38મો દાખલો છે. x tends to limit infinity 1/n² plus 2/n² plus 3/n² plus n/n². ચાલો, સેમ આગળના જેવો જ છે. પહેલામાં આપેલું હતું આપણે 1 - n², અહીંયા આપ્યું છે આપણે ખાલી n². છેદ બધાના સરખા છે એટલે અંશનો સરવાળો થઈ જશે. તો x tends to limit infinity 1 plus 2 plus 3 plus n² છેદમાં n². સોરી, અહીંયા n છે. 1 plus 2 plus 3 plus n છેદમાં n². એટલે x tends to limit infinity 1 plus 2 plus 3 plus plus n. આ આપનું પરિણામ છે. આના માટે કિંમત આવશે n/n+1/2 અને આખાના છેદમાં n². હવે આ અંશનો છેદમાં આવી જાય એટલે 2 ભાગાકારમાં આવી જશે. તો અહીંયા x tends to limit infinity, આ nને આખા કૌંસ સાથે ગુણાકારવાના એટલે n × n n² પ્લસ n × 1n, 2 નીચે આવી જાય એટલે 2n². ચાલો, અહીંયા અવયવ વિસ્તરણ થઈ ગયું. હવે મહત્તમ ઘાત કઈ છે તો કે n². તો n² વડે બધાને ભાગી લઈએ. n² પ્લસ n/n² છેદમાં 2n²/n². ચાલો, એટલે x tends to limit infinity n²/n² એટલે 1 પ્લસ n/n² એટલે 1/n છેદમાં n² ઉડી જાય એટલે 2. હવે 1ના છેદમાં n બરાબર આપણે 0 લઈ લઈએ. તો અહીંયા આવશે 1 પ્લસ 0 છેદમાં 2 એટલે જવાબ આવશે આનો 1ના છેદમાં 2. આગળ જોઈએ x લિમિટ ઇન્ફિનિટી n+2 n+3 1+2 પ્લસ n. ચાલો, જ્યારે પણ ઇન્ફિનિટીવાળો દાખલો હોય ને ત્યારે તમારે અવયવ નહીં પરંતુ વિસ્તરણ સ્વરૂપે લખવાનું. તો આ તમને અહીંયા અવયવ સ્વરૂપે આપ્યું છે. આને આપણે વિસ્તરણ કરીએ તો આ પહેલા કૌંસનો ગુણાકાર આખા કૌંસ સાથે કરી દેવાનો. એટલે x tends to limit infinity n × n એટલે n², n × 3 એટલે 3n. હવે 2નો ગુણાકાર કરીએ તો 2 × n એટલે 2n ને 2 તાલી 6 છેદમાં 1 + 2 + n. આ આપનું પરિણામ છે. તો અહીંયા કિંમત આવશે n/n+1/2. x લિમિટ ઇન્ફિનિટી n², 3n + 2n એટલે અહીંયા કઈ થઈ જશે +5n + 6 છેદમાં n. આને ગુણાકારીએ n/n+1નો ગુણાકાર એટલે n² + n. અને આ જે 2 ભાગાકારમાં આ જે છેદનો છેદ છે અંશમાં જતો રહેશે એટલે આ 2 ઉપર જતા રહે એટલે અહીંયા આવશે ×2. એટલે 2ને આખા પદ સાથે ગુણવાનું. તો x tends to limit infinity 2n² પ્લસ 10n પ્લસ 6 × 2 એટલે 12 છેદમાં n² પ્લસ n. ચાલો, હવે જે મહત્તમ ઘાત છે એના વડે ભાગાકાર કરીએ તો અહીંયા મહત્તમ ઘાત છે આપણી પાસે n². એટલે દરેક પદને આપણે n² વડે ભાગી દઈશું. તો x ઇન્ફિનિટી બરાબર x ટેન્ડ ટુ ઇન્ફિનિટી. જો અહીંયા કરી એક ધ્યાન રાખવાનું, આપણે અહીંયા n વાળા દાખલા હોય ને તો બધામાં n જ આવશે. n વાળા હશે તો બધામાં n જ આવશે. એટલે આગળના પણ તમે જોઈ લેજો. આ શું x વાળા કરતા હોઈએ એટલે બધું x લખાયા કરે. બાકી n વાળા પદ હોય તો n લખવાનું, x વાળું પદ હોય તો x લખવાનું. ફક્ત ચલનો ફરક છે, બીજું કોઈ નવું નથી. તો અહીંયા આવશે n ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી 2n² પ્લસ 10n² પ્લસ 12n² આખાના છેદમાં
એન સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર પ્લસ એનના છેદમાં એન સ્ક્વેર. ચાલો હવે આગળ જોઈએ આપણે એન લિમિટ ઇન્ફિનિટી એન સ્ક્વેર ઉડી જાય એટલે 2 પ્લસ અહીંયા એન ઉડી જાય એટલે 10ના છેદમાં એન પ્લસ 12ના છેદમાં એન સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર ઉડી જાય એટલે 1 અને 1ના છેદમાં એન. હવે મહત્તમ ઘાત સિવાયના જે પણ પદ છે એટલે કે આ બે પદ સિવાય બધા પદો 0 થઈ જશે. તો આપણે અહીંયા આગળ લખીએ 1/n એટલે 1/n બરાબર 0 અને બીજું છે એન સ્ક્વેર તો 1/n સ્ક્વેર 0 એટલે કિંમત લખી દે 2 વત્તા 10ના છેદમાં n એટલે 0 12ના છેદમાં n સ્ક્વેર એટલે 0 1 વત્તા 1ના છેદમાં n એટલે 0 તો 2ના છેદમાં 1 એટલે એનો જવાબ આવશે અહીંયા આપણી પાસે 2. તો આ થઈ ગયો દાખલા નંબર 39. ખાસ ધ્યાન રાખવાનું n વાળો ચલ n આપ્યો હોય ને તો બધામાં n જ આવશે. ચાલો હવે આપણે આગળ જોઈએ n લિમિટ ઇન્ફિનિટી 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા nનો વર્ગ છેદમાં 2n ની 3 ઘાત. તો n લિમિટ ઇન્ફિનિટી આગળ આવી ગયું એ પ્રમાણે અત્યાર સુધી આપણે 1 વત્તા 2 વત્તા 3 જ્યારે 1 વત્તા 2 વત્તા 3 એવું આપ્યું હોય ત્યારે n+n+1/2 થાય, પરંતુ 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ આપ્યો હોય ત્યારે એક સ્ટેપ વધી જાય. તો 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ એના માટે આવશે n+1 2n+1 અને છેદમાં 1 2 3 હોય તો આપણે 2 લખીએ છીએ, પરંતુ 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ હોય તો એમાં 2 પછી એક પદ વધી જાય એટલે 2 તાલી 6 એટલે છેદમાં 6 લખવું પડે અને આખાના છેદમાં 2n ની 3 ઘાત. હવે આ 6 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકાર અને ઇન્ફિનિટી આપેલું હોય ત્યારે તમારે અવયવ સ્વરૂપે નહીં પરંતુ વિસ્તરણ સ્વરૂપે લખવું પડે. એટલે આ 1 2 અને 3 આ બધાનો તમારે ગુણાકાર કરવો પડશે. એટલે અહીંયા આવશે n લિમિટ ઇન્ફિનિટી આ n ને આખા કૌંસ સાથે ગુણી દઉં તો n² + n 2n+1 ને આ 6 છેદમાં આવી જશે એટલે 12nનો ઘન. તો n ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી. હવે આ આખા કૌંસને આની સાથે ગુણીએ તો n² ગુણ્યા 2n એટલે 2n નો ઘન, n² ગુણ્યા 1 એટલે n², n ગુણ્યા 2n એટલે 2n², n ગુણ્યા 1 એટલે n છેદમાં 12nનો ઘન. એટલે n લિમિટ ઇન્ફિનિટી 2nનો ઘન વત્તા n અને 2n n² 2n² એટલે 3n² પ્લસ n છેદમાં 12nનો ઘન. હવે મહત્તમ ઘાત વડે બધા પદને ભાગવાનું. તો અહીંયા મહત્તમ ઘાત તમે જોઈ શકો છો nનો ઘન છે એટલે દરેક પદને આપણે nના ઘન વડે ભાગીએ એટલે 2nનો ઘન ભાગ્યા nનો ઘન પ્લસ 3nનો વર્ગ ભાગ્યા nનો ઘન પ્લસ nના છેદમાં nનો ઘન આખાના છેદમાં 12nનો ઘન ભાગ્યા nનો ઘન. ચાલો અહીંયા ભાગ ચલાવીએ તો n ટેન્ડ્સ ટુ લિમિટ ઇન્ફિનિટી n² ઉડી જાય એટલે 2 nનો ઘન ઉડી ગયા એટલે 2 n² અને અહીંયાથી n² ઉડી જાય એટલે 3ના છેદમાં n ઉડી જાય એટલે 1ના છેદમાં n² અને અહીંયાથી nનો ઘન ઉડી જાય એટલે છેદમાં 12. હવે આપણે ખબર છે કે મહત્તમ ઘાત સિવાયના પદો આપણે 0 જ લેવાના છે, તો ડાયરેક્ટ કિંમત મૂકી દઉં 2 વત્તા બાકીના પદો 0 જ થઈ જશે. તો 2ના છેદમાં 12 એટલે જવાબ આવશે 1ના છેદમાં 6. હવે તમને ઇન્ફિનિટીવાળા દાખલાઓ ખ્યાલ આવી ગયા હશે. ચાલો આગળ જોઈએ હવે આપણે n ટેન્ડ્સ ટુ લિમિટ 2 1ના છેદમાં n² - 1 2ના છેદમાં n² - 1 nના છેદમાં n² - 1. ચાલો
આ દાખલામાં કિંમત આપેલી છે, જુઓ ઇન્ફિનિટી નથી આપ્યું, કિંમત આપેલી છે. કિંમત હોય તો શરૂઆતની જેમ દાખલો કરવાનો, અવયવ પાડવા પડે. સૌથી પહેલાં આપણે અંશ અને છેદ સ્વરૂપે છે તો આનો લસા લઈ લઈએ. બધાના છેદ સરખા છે એટલે ડાયરેક્ટ અંશનો સરવાળો જ કરવાનો. એટલે n ટેન્ડ્સ ટુ લિમિટ 2 1 વત્તા 2 વત્તા ડેશ 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 વત્તા n છેદમાં n² ઓછા 1. એટલે n ટેન્ડ્સ ટુ લિમિટ 2. આનું સૂત્ર છે આપણી પાસે 1 વત્તા 2 વત્તા n બરાબર. તો એના માટે સૂત્ર આવશે n કૌંસમાં n+1/2 આખાના છેદમાં n² માઇનસ 1. અહીંયા જુઓ આ જે કિંમત આપેલી છે ઇન્ફિનિટી હોતે ને તો આપણે અવયવ પાડતે, વિસ્તરણ કરતે, એટલે આ એનનો આખા સાથે ગુણાકાર કરતે. પરંતુ અહીંયા કિંમત આપી છે, કિંમત આપી હોય ને ત્યારે તમારે અવયવ પાડવા પડે. તો અહીંયા શું થશે, n લિમિટ 2 અંશમાં n+1 આ બે અંશમાં છે છેદમાં આવી જાય અને n² માઇનસ 1 આ એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે n+1 n-1 બરાબર. આ એક તફાવત યાદ રાખજો કે ઇન્ફિનિટી હોય ને કિંમત હોય ત્યારે શું ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાનો કે ભાઈ ઇન્ફિનિટી આપેલું હોય ત્યારે તમારે વિસ્તરણ કરવાનું એટલે બધાનો ગુણાકાર કરી દેવો પડે બરાબર. અને કિંમત આપેલી હોય ત્યારે તમારે અવયવ પાડવા પડે. તો અહીંયા મેં આ n² માઇનસ 1 હતું ને એના અવયવ પાડી દીધા. આની બદલે જો ઇન્ફિનિટી હતી ને તો 2 ને આખા કાંસ સાથે હું ગુણી નાખતે અને આ n ને આખા કાંસ સાથે ગુણતે અને પછી મહત્તમ ઘાત વડે ભાગાકાર કરતે. પરંતુ કિંમત આપેલી છે એટલે ગુણવાની જરૂર નથી, તમારે એના અવયવ પાડવાના. હવે અહીંયાથી જુઓ તો n+1 ઉડી જાય એટલે n લિમિટ 2 ઉપર વધ્યું n અને નીચે વધે છે 2 કૌંસમાં n-1. હવે કોઈ ભાગ નહીં ચાલે એટલે અહીંયા આપણે કિંમત મૂકી દઈશું. તો જ્યાં n છે ત્યાં આપણે 2 મૂકવાના એટલે 2/2 2 માઇનસ 1 એટલે 2/2 માંથી 1 જાય તો 1 અને 2 એકા ચાલો 2 માંથી 1 જાય તો 1 અને 2 એકા 2 એટલે 2/2 કરીએ તો જવાબ આવશે આપનો 1. આ થઈ ગયો દાખલા નંબર 41. ચાલો આગળ જોઈએ દાખલા નંબર 42. એમાં આપ્યું છે n ટેન્ડ્સ ટુ લિમિટ 1 n+1 અને છેદમાં આપ્યું છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 n. એકદમ સિમ્પલ દાખલો છે. અહીંયા પણ n ટેન્ડ્સ ટુ લિમિટ 1 અંશમાં તો એનું એ જ રહેશે, છેદમાં 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ ડેશ n છે તો આનું સૂત્ર આવે n કૌંસમાં n+1/2 એટલે n ટેન્ડ્સ ટુ લિમિટ 1 n+1 છેદનો છેદ અંશમાં જતો રહે, છેદનો છેદ અંશમાં એટલે 2 ઉપર જતા રહેશે એટલે ગુણ્યા 2 અને છેદમાં શું વધ્યું તો કે n કૌંસમાં n+1. અહીંયા કિંમત છે એટલે આના ગુણાકાર કરવાની જરૂર નથી તો n+1 ઉડી જશે એટલે n ટેન્ડ્સ ટુ લિમિટ 1 2/n અને nની કિંમત છે 1 તો કિંમત મૂકીએ એટલે 2/1 એટલે જવાબ આવશે આનો 2. એકદમ સિમ્પલ દાખલો છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે કિંમત આપેલી હોય ત્યારે તમારે અવયવ પાડવાના અને ઇન્ફિનિટી આપેલું હોય ત્યારે તમારે વિસ્તરણ કરવાનું. ચાલો બીજો એક દાખલો જોઈ લઈએ. n ટેન્ડ્સ ટુ લિમિટ 3 1/n -n વત્તા 2/n -n વત્તા 3/n -n વત્તા n/n. ચાલો તો છેદમાં તો n/n જ છે દરેકમાં એટલે અંશનો સરવાળો કરીએ n લિમિટ 3 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 n છેદમાં n/n એટલે n લિમિટ 3. હવે 1 વત્તા 2 વત્તા 3 એના માટે આપણે સૂત્ર મૂકી દઈએ તો 1 વત્તા 2 વત્તા 3નું આવશે n કૌંસમાં n+1 છેદમાં 2
અને આ તો છેદમાં છે જ એનનો ઘન માઇનસ એન, બરાબર. એક સ્ટેપ મેં ડાયરેક્ટ કર્યો છે અહીંયા, એટલે એન લિમિટ 3 એન પ્લસ 1 છેદમાં 2. આ બંનેમાંથી જો એન કોમન નીકળશે, અહીંયા એનનો ઘન છે ને અહીંયા એન છે, એટલે એન કોમન નીકળે તો કાઉન્સમાં વધવું એન સ્ક્વેર માઇનસ 1. હવે એન સ્ક્વેર માઇનસ 1 એટલે એકવાર પ્લસ એકવાર માઇનસ. અહીંયા કિંમત આપી છે ને એટલે આનું વિસ્તરણ કરવું પડે આપણે, સોરી અવયવ પાડવા પડે. એટલે એન લિમિટ 3 એન પ્લસ 1 2n, આના અવયવ પડશે n પ્લસ 1 અને n માઇનસ 1. તો n પ્લસ 1 ઉડી જાય, n ઉડી જાય, એટલે n લિમિટ 3 એકના છેદમાં, ઉપર કંઈ નથી એટલે એક વધે, એકના છેદમાં 2 કાઉન્સમાં n માઇનસ 1. હવે nની કિંમત 3 છે તો જે n દેખાય આપણે 3 મૂકી દઈએ, એટલે એકના છેદમાં 2 3 માઇનસ 1, એટલે એકના છેદમાં 3માંથી 1 જાય તો 2 ને 2 દુ 4, એટલે આનો જવાબ આવશે એકના છેદમાં 4. ચાલો, તો આ થઈ ગયા આપણા ઇન્ફિનિટીવાળા દાખલા અને કિંમત આપી હોય ત્યારના દાખલા. ખાસ ધ્યાન રાખવાનું, ઇન્ફિનિટી આપેલું હોય ત્યારે તમારે વિસ્તરણ કરવાનું અને કિંમત આપેલી હોય ત્યારે તમારા રીતે અવયવ પાડવાના. ચાલો, બાકીના આ જે 5 દાખલાઓ છે સેમ જ છે. પહેલો દાખલો કિંમતવાળો છે એટલે એમાં તમારે અવયવ પાડવા પડશે. બાકીના 4 દાખલા ઇન્ફિનિટીવાળા છે એટલે તમારે વિસ્તરણ કરવું પડશે. આના માટે તમને આગળ મેં સૂત્ર લખાવેલા છે વિડીયોની શરૂઆતમાં જ. થિયરી છે તમારે યાદ રાખવાના, સૂત્ર યાદ રાખવાના છે, બરાબર. આ ચેપ્ટરની અંદર આટલું જ છે. ધ્યાનથી દરેક વિડીયો જોઈ લેજો, ને કંઈ નહીં સમજ પડે તો તમે ઓફિસ પર આવીને પૂછી શકો છો. કરી દેજો. થેન્ક યુ.